બગદાણાના કોળી સમાજના યુવક નવનીતભાઈ ઉપર હુમલાના ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે। કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગઈકાલે કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ બહાર ઉમટી પડ્યા અને ન્યાયની માંગ કરવામાં આવી રહી હતી। ત્યારે ઘટનાને લઈને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ લોકો વચ્ચે પહોંચ્યા હતા। તેમણે હુંકાર ભર્યો હતો અને આ ઘટનામાં જે જવાબદાર પોલીસ અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી। ત્યારે ઘટનામાં જે ત્યાંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર હતા જે આ કેસની તપાસ કરી રહ્યા હતા તેમને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા હતા। આ ઘટના બાદ કોળી આગેવાનો મેદાને આવ્યા છે। આ ઘટનામાં જે નવનીતભાઈ પર હુમલો થયો છે તે મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોળી સમાજના આગેવાન ઋત્વિક મકવાણાએ હનુમંત હોસ્પિટલમાં નવનીતભાઈની મુલાકાત કરી। ત્યારબાદ તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા। સાથે જ આ કેસમાં જે રીતે કોળી સમાજના આગેવાન તરીકે હીરા સોલંકી એ આગેવાની લીધી છે તેમને સમર્થન પૂરું પાડ્યું ને આમાં એસઆઈટીની તપાસ કરવામાં આવે અને આ જે ધામ આવેલું છે મંદિર આવેલું છે એ તમામ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ જે મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટીને લઈને જે વિવાદ વકર્યો છે ત્યારે ઘટનામાં પણ કંઈક સુખદ નિરાકરણ આવે। પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે ઋત્વિક મકવાણા તેમને। આજે મહુવા મુકામે બગદાણાની અંદર જે ઘટના બની છે એના અનુસંધાને અમારું પ્રતિનિધિ મંડળ ભાઈ શ્રી નવનીતભાઈની ખબર પૂછવા માટે અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા છે। ઘટના ખરેખર ખૂબ જ ગંભીર છે। આની યોગ્ય અને ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થવી જોઈએ। બે દિશામાં તપાસ થવી જોઈએ। પહેલી, ઘટનાનું કારણ શું છે એ બહાર આવવું જોઈએ। એટલા માટે કે બગદાણા ધામ છે એ માત્ર કોઈ એક કે બે સમાજ માટે નહીં, પરંતુ ગુજરાતભરના તમામ ભક્તો માટે આસ્થાનું ધામ છે। જો ખરેખર તેના વહીવટ માટે થઈ અને આ ઘટના બની હોય, ટ્રસ્ટી મંડળની અંદર કોઈ ખેંચતાણ ચાલતી હોય અને એના અનુસંધાને આ ઘટના બની હોય તો ખૂબ જ ગંભીર વિષય છે। એના માટેની યોગ્ય તપાસ થવી જોઈએ। એના કરતાં પણ વિશેષ ગંભીર જે ઘટના બની છે અને જે પ્રકારે આકાર લીધો છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આના માટે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે। હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં કોળી સમાજ આના માટે તપાસની માંગ કરી રહ્યો છે। અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ હીરાભાઈને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ નેતૃત્વ લો। આપના નેતૃત્વમાં આખો સમાજ તમારી પડખે ઊભો છે। જેમ આજે પીઆઈની બદલી કરી અને રાજ્ય સરકારે આડકતરી રીતે સ્વીકાર્યું છે કે પોલીસની અંદર સંડોવણી જે છે એ શંકાસ્પદ છે, ગંભીરતાથી બિલકુલ લીધેલું નથી અને એના કારણે જ પીઆઈની જો બદલી થઈ હોય તો સમગ્ર તપાસ એ ઝીરોથી ફરી વખત નવેસરથી થવી જોઈએ। એફઆઈઆરની અંદર જે ખામીઓ આ પીઆઈ રાખીને ગયા છે એ ખામીઓ એફઆઈઆરની અંદર કલમો ઉમેરીને થવી જોઈએ। અને નંબર 2, હીરાભાઈને નમ્ર વિનંતી કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટને સુઓ મોટો લેવા માટે અખિલ ભારતીય કોળી સમાજના નેતૃત્વ હેઠળ જવું જોઈએ। સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટીની રચના થવી જોઈએ કે ખરેખર આ ઘટનાની પાછળ કોણ કોણ છે। પીઆઈ, ડીવાયએસપી જે અત્યારે જજની ભૂમિકામાં આવી ગયા છે, ખરેખર તો પીઆઈ, ડીવાયએસપી અને એસપી એ લોકોના ફોનની પણ તપાસ થવી જોઈએ। એમના સીડીઆર પણ મગાવવા જોઈએ। આરોપીઓમાંથી કે આરોપીઓને મદદગાર કરનારા લોકોના પણ જો એ લોકો ઉપર ફોન આવેલા હોય તો સમગ્ર કાવતરામાં મદદરૂપ થવાના ભાગરૂપે એ અધિકારીઓને પણ આ ઘટનાની અંદર સહઆરોપી બનાવવા જોઈએ। જે પડદા પાછળ રહીને દોરી સંચાર કરનારા લોકો હોય એ તમામ આરોપીઓને આની અંદર સહ આરોપી બનાવવા જોઈએ। આપના માધ્યમથી
આહિર સમાજને પણ નમ્ર વિનંતી કરું છું કે બગદાણા ધામ છે એ આપણા સૌ માટે આસ્થાનો વિષય છે. એને રાજકીય અખાડો ન બનાવવો જોઈએ. જો આની અંદર કોઈ સંડોવાયેલું ન હોય તો પ્રમાણિકતાથી આપ સમાજે પણ આ તપાસની અંદર યોગ્ય સાથ અને સહયોગ આપવો જોઈએ અને એની યોગ્ય તપાસ થવી જોઈએ. એની સાથે સાથે કોળી સમાજની સૌથી અગત્યની અને મુખ્ય માગણી હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં માગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રીને સરઘસ કઢાવવાનો બહુ શોખ છે. જો તમારો શોખ સાચો હોય અને આ આરોપીઓનું સરઘસ જો તમે કાઢી શકતા હોય તો કાઢો, નહીતર કોળી સમાજ